टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાથી પસાર થતા દિલ્હી મુંબઈ હાઈવે પર બીજેપીના નેતા મનોહરલાલ ધાકડના મહિલા સાથેના આપત્તિજનક વિડીયો બાદ તેની ધરપકડ કરાઈ છે। પણ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક મહિલાનો રડતો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। मैं ना इसलिए धीरे धीरे बोल रही हूँ। कोई भी हो तो प्लीज हेल्प कर दो। मेरी मम्मी मर जाएगी 3 दिन से, या फिर 10-15 दिन में ऑपरेशन हुआ है गले का मम्मी का। मेरी मम्मी मर जाएगी सच में से, इसलिए मैं बाप बेटी दोनों, मम्मी को नहीं पता है दादा। उस दिन भी 3 बजे रात को फोन किया तो मम्मी को यही बोला था बेटी से बात करो, तो पापा ने यही बोला बेटा ये लोग मुझे मार देंगे तो ये चीज का वीडियो चढ़ा दे। तो मैंने खुद को उठा के थैली में उसका वीडियो चढ़ाया। हम तीनों बहनों को घसीटा जा रहे और बिना फालतू के कोई हमारे इतने फॉलोवर्स इसलिए गिराना चाहते, चल लाइक के पीछे। मोहे सोनी तो बोलते एक रात मेरे पास आ जा। पुलिस वाले भी कल यही बोल रहे थे, दोनों दिन वहाँ पे बैठे थे जो उन लोगों ने इतना मेरे को टॉर्चर किया, वॉशरूम में ले जाके मुझे मारा है, इतना गंदी तरह मारा है, देखो इतनी गंदी तरह से मारा है। દાવો કરી રહ્યું છે કે આ એ જ મહિલા છે જે મનોહરલાલ ધાકડ સાથે હાઈવે પર જોવા મળી હતી। સાથે એ પણ દાવો કરી રહ્યું છે કે મનોહરલાલ ધાકડે મહિલાને ડરાવી ધમકાવીને તેની સાથે જાહેરમાં આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, એટલા માટે તે મહિલા રડી રહી છે। દિવ્યા કુમારીએ એક્સ પર લખ્યું કે મનોહરલાલ ધાકડ જેવા नेता સત્તાના નશામાં ચૂર હોય છે અને ગમે તે કરે છે। બીકાનેરની આ મહિલાને ડરાવીને ધમકાવીને તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું। બ્રજમોહન પાલ વિષ્ણુ લખે છે કે આ એ જ મહિલા છે જે પહેલા મનોહરલાલ ધાકડ સાથે વિડીયોમાં જોવા મળી અને હવે રડી રહી છે। આ મહિલાએ રોડ શો કરતા પહેલા વિચારવા જેવું હતું। ત્યાં રાકેશ રામ લખે છે કે આવા લોકો સત્તાના નશામાં ગમે તે કરી શકે છે। આટલી બધી પોસ્ટ બાદ ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે તપાસ તેજ કરી। થોડા ભૂતકાળમાં ગયા તો 22 ઓગસ્ટ 2024નો વિડીયો મળ્યો જે રાજસ્થાન તકની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો। વિડીયોમાં 1.5 મિનિટે વાયરલ વિડીયોની ફ્રેમ જોવા મળે છે। રાજસ્થાન તક અને અમર ઉજાલાના મતે વિડીયોમાં દેખાતી યુવતીનું બીકાનેર કી શેરણીના નામે એક સોશિયલ મીડિયા પેજ છે અને આ યુવતીએ અફીણ સાથે રીલ બનાવીને તેને પોસ્ટ કરી હતી। વિડીયો વાયરલ થતાં પોલીસે તેની પૂછપરછ કરી। પહેલાં તો યુવતીએ ઇનકાર કર્યો, પણ પોલીસે કડક કાર્યવાહી કરી તો તેણે કહ્યું કે કોઈકના દબાણમાં આવીને તેણે કાળા ગોળને અફીણ ગણાવી વિડીયો બનાવ્યો હતો। એટલે મનોહરલાલ ધાકડ સાથે જોડીને જે મહિલાનો વિડીયો વાયરલ કરી રહ્યો છે તે તદ્દન ખોટો છે। ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક NGO છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે। આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો। આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો।